ડભોઈ તાલુકાના કાયાવરોહણ મંદિરના 50 વર્ષ નિમિત્તે 16મી 20 મે સુધી સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાશે. દેશભરની નદીના જળ ભરેલા 1500 કળશથી ભગવાન લકુલિશનો અભિષેક કરાશે. શિવજી પર 1000 છિદ્રવાળો કળશ મુકાશે. ગર્ભગૃહની બહારથી ભક્તો અભિષેક કરી શકશે. ડભોઈ નજીક આવેલા શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર કાયાવરોહણના 50 વર્ષ નિમિત્તે 16મી 20 મે દરમિયાન સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 16 મેથી 20 કુંડી મહાઅતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઅતિરુદ્રની પૂર્ણાહુતિ દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે સવારે 10 વાગ્યા ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે કાયાવરોહણ મંદિરના સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે 1500 કળશથી શિવજી પર નર્મદા, ગંગા, મહીસાગર સહિત દેશની તમામ નદીઓના જળથી અભિષેક કરવામાં આવશે. સહસ્ત્ર કળશાભિષેક સવારે 10 વાગ્યા કલાકે નર્મદા જલ અભિષેક કરવામાં આવ્યો હતો. રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.